નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 18મો। પાઠનું નામ છે હવે અમે ક્યાં જઈએ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન છે, તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ છે, એટલે કે જુદું પડે છે? તો અમારું ગામ સુવિધાઓની બાબતમાં બીજા ગામ કરતાં અલગ પડે છે। અમારા ગામમાં પંચાયત, બગીચો, શાળા, પુસ્તકાલય, દવાખાનું, બેંક કે જે આવેલું હોય તે લખવાનું છે, જે બીજા ગામમાં નથી। બીજો પ્રશ્ન છે, તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય છે? અમને અમારા ગામની જમીન ખેતીમાં ઉપયોગી થાય છે। ખેતીમાં અમારી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ અમારા ગામની જમીનમાં થાય છે। ત્રીજો પ્રશ્ન છે, તમારા ગામમાં તમને ગમતી ના હોય તેવી બાબતો કઈ કઈ છે, શા માટે? તો અમારા ગામની બાજુમાં કેટલાક ઔદ્યોગિક એકમો આવેલા છે, જે ના હોવા જોઈએ, કેમ કે ઉદ્યોગના કારણે અમારા ગામનું વાતાવરણ ઘણું પ્રદૂષિત થાય છે। કારણ કે ઉદ્યોગ આવેલા હોય એટલે તેનો ધુમાડો છે એ વાતાવરણમાં ભળે છે, આકાશમાં ઉપર જાય છે અને વાતાવરણ છે તે ગંદુ થાય છે, પ્રદૂષિત થાય છે। આ ઉપરાંત જો ડોળું અને ગંદુ કેમિકલવાળું પાણી છે એ જમીન પર ઢોળે તો એ બધું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને આજુબાજુની જમીન ખરાબ કરે છે। ચોથો પ્રશ્ન છે, તમારા મતે તમારા ગામમાં શું શું હોવું જોઈએ? અમારા ગામમાં આધુનિક દવાખાનાની સુવિધા નથી, જે અમારા ગામમાં હોવી જોઈએ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા છે, તમારા ગામ અથવા વિસ્તારમાં સૌથી જૂનામાં જૂનું શું છે? તો મંદિર છે। તમારા ગામ વિસ્તારમાં લોકો એક સાથે જન્માષ્ટમીના દિવસે ભેગા થાય છે। તમારા ગામ અથવા વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત કેવી છે? તો નળિયાની બનેલી છે। પ્રશ્ન 3, પહેલો પ્રશ્ન છે, તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી રીતે તૈયારી કરો? તો અમારે ગામ બદલવાનું થાય તો નવા ગામમાં નોકરી કે રોજગારીની શોધ કરવી પડે, બાળકોના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરવી પડે, રહેવા માટે મકાનની શોધ કરવી પડે, નવા વાતાવરણમાં નવા ગામના લોકો સાથે હળીમળીને રહેવાની તૈયારી કરવી પડે। બીજો પ્રશ્ન છે, તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ કોણ રહેવા આવ્યું છે, કેમ? તો અમારા ગામમાં એક કુંભાર પરિવાર રહેવા માટે આવ્યા છે। તેઓ અમારા ગામમાં રહીને ઈંટોના ભઠ્ઠા બનાવીને ઈંટો પકાવે છે। આમ પોતાના કામ માટે આ પરિવાર અમારા ગામમાં આવીને વસવાટ કરે છે। ત્રીજો પ્રશ્ન છે, તમારે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે, કેમ? મારે મારું ગામ છોડીને બીજે જવાનું થાય તો મને ન ગમે, કારણ કે અહીં ઘણા બધા મિત્રો હોય છે, તેમને છોડીને જવું પડે છે અને તે અમને ગમતું નથી। અહીંની શાળા છોડીને જવું ન ગમે, અમારી ખેતીની જમીન છોડીને જવાનું અમને ન ગમે। આ ઉપરાંત ઘણા બધા કારણો પણ હોઈ શકે છે। તમને જે પ્રમાણે ન ગમતું હોય તે તમારે અહીં લખવાનું છે। આશા રાખું કે બાળકો, આ વિડીયો છે સ્વઅધ્યયન પોથીનું, તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર પણ કરો। બીજું, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે। દરેક વિષયની બધા જ પાઠની વિડીયો અને તેની પીડીએફનું સોલ્યુશન તમને મળી રહેશે। ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।